સુરત ભાજપનો રાહુલ ગાંધી સામે વિરોધ જોવા મળી રહ્યો છે। એઆઈ સમિટમાં વિઘ્ન ઊભું કરવાના આરોપમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવા માટેનો આરોપ તેમના ઉપર લાગ્યો છે। અઠવા ગેટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે। રાહુલ ગાંધી અને કોંગ્રેસ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે। પૂતળા દહન કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પાર્ટી અને રાહુલ ગાંધીની સેના દ્વારા જે દિલ્હીમાં એઆઈ સમિટ હતી અને દુનિયાભરના લોકો જ્યારે એઆઈ સમિટના આટલા ઉત્સાહથી ભાગ લેતા હતા તે સમયે ભારત દેશને શર્મસાર કરવાનું કામ આ કોંગ્રેસીઓએ શર્ટ કાઢી અને બંડી પહેરીને જે વિરોધ કર્યો એ ખરેખર બહુ જ ખેદજનક છે। અને કોંગ્રેસ આજે ભાજપનો વિરોધ કરતાં દેશના વિરોધ પર ઉતરી ગઈ છે અને દેશ હિતને નુકસાન કરી છે। આગળ પણ તમે જોયું હશે કે વિદેશમાંથી રાહુલ ગાંધીએ ઘણીવાર દેશનું અપમાન કર્યું છે। એટલે આ પાર્ટીને દેશના અપમાન સિવાય બીજું કંઈ ખપતું જ નથી।